ડાકોર મંદિરમાં આરતી સમયે છૂટા હાથની મારામારી થઈ। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે વહેલી સવારે મંગળા આરતી સમયે છૂટા હાથની મારામારી થઈ હતી। મંદિરના પરિસરમાં ભક્તો બાખડ્યા હતા, જે મામલો પોલીસ મથક સુધી લંબાયો છે। આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી છે, જેથી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં આજે સોમવારે સવારની મંગળા આરતી સમયે જ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। મંદિરમાં જ વૈષ્ણવો દર્શન કરવાની જગ્યા બાબતમાં મારામારી કરી હતી। જોકે આ છૂટા હાથની મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। સમગ્ર બાબતે લઈને વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું। પોલીસ મળતી માહિતી મુજબ મંગળા આરતીને લઈ ભગવાનના દ્વાર ખુલતા પહેલા જ દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે ગર્ભગૃહની સામે જ મંદિરના પરિસરમાં મંદિરના રણછોડ સેનાએ અને સ્થાનિક પોલીસ દ્વારા મારામારી કરતા ભક્તોને સમજાવી બહાર કાઢ્યા હતા। આ બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। અહેવાલ સંજય ચુનારા, ખેડા।